સર્વેષામપી જીવાનામ હિતમ શ્રેય આવહતિ સંપાદયતિ ઇતિ સર્વજીવ હિતાવહ. સર્વજીવ હિતાવહનો સુંદર અર્થ કરીને સતાનંદ સ્વામી કહે છે કે સર્વજીવાનામપી હિતમ નામ શ્રેયમ, બધાયનું શ્રેય કરનારી. શ્રેય એટલે કલ્યાણ. હિત તો ખરું, પણ કેવું હિત? તો કે પરમ કલ્યાણ રૂપ જે હિત છે એ આ શિક્ષાપત્રી કરે છે. હવે સર્વે જીવનું એટલે આમાં શું પશુ પક્ષી પણ લઈ લેવાના? તો કે હા, માત્ર મનુષ્ય ઉપર જ આ હિત કરનારી નથી, પશુ પક્ષીનું પણ પરમ હિત કરનારી એવી આ શિક્ષાપત્રી છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે મનુષ્યનું તો આલોક ને પરલોકમાં હિત થશે જ, પણ આ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરનારા સંતો ભક્તોના યોગમાં કોઈ પશુ પક્ષી આવી જશે ને તો એનું પણ પરમ કલ્યાણ કરશે. કોઈ વૃક્ષ વેલી આવી જશે એના યોગમાં તો એનું પણ પરમ કલ્યાણ કરનારી આ સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી છે. અને એ વાત ભગવાન સ્વામિનારાયણે જેતલપુરના ચોથા વચનામૃતની અંદર સંતો ભક્તોનો મહિમા કહેતા કહ્યું છે, તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે. આ મહારાજે જેતલપુરના ચોથા વચનામૃતની અંદર વાત બતાવી છે. અને અનેક એવા પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર છે. શ્રીજી મહારાજે વરખડીના કપાસનું કાપડ પોતાના અંગ ઉપર ધારણ કર્યું હતું. એના વરખડીનો જે કપાસ એમાંથી અલંકાર મહારાજના બન્યા છે, વસ્ત્ર એ મહારાજે ધારણ કર્યા અને એ વરખડીના જીવનું પણ કલ્યાણ કર્યું છે. આ તો ભગવાનના યોગમાં આવે તો કલ્યાણ થયું. સંતો ભક્તોના યોગમાં આવે ને એવા પશુ પક્ષી વૃક્ષ લતાનું પણ કલ્યાણ થયેલું એના શાસ્ત્રો પુરાવા આપે છે. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણને માટે સર્વ જીવ હિતાવહ આવો શબ્દ કહેવાયો છે. આપણે જન્મંગલ નામાવલીમાં બોલીએ છીએ, ઓમ શ્રી સર્વ જીવ હિતાવહાય નમઃ. ભગવાન સ્વામિનારાયણ સર્વ જીવ પ્રાણી માત્રનું પરમ હિત કરનારા છે. એટલે તો આવી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી લખીને આપી છે. બકરીના બળદના પણ આ ભગવાન અને સંતોના યોગથી કલ્યાણ થયા છે. શેત્રુંજા નદીને કાંઠે એક આંબા ગામ છે. એ આંબા ગામની અંદર એક દેવસી લુહાર ભગવાનના ભક્ત હતા. અને રાત્રે 1:30 વાગ્યાનો સમય, થોડુંક કંઈ કામ કરતા હશે એ સમય આકાશની અંદર આમ વિમાન જતો જોયો. પોતાના ગામમાં આવીને એ વિમાન ઉતર્યો છે. અને ફરીથી જ્યારે વિમાન વળતું થયું ત્યારે એની અંદર આવ્યું ને ત્યારે વિમાનની અંદર એક મહારાજ હતા, ભગવાન સ્વામિનારાયણ એકલા. પણ જ્યારે વળતું વર્યો ત્યારે એની અંદર 2 દેખાયા. એટલે આ લુહારે, દેવસી લુહારે પ્રશ્ન કર્યો છે ભગવાન સ્વામિનારાયણને, મહારાજ તમે આ અડધી રાતે ક્યાંથી આવો છો? ક્યાં ગયા હતા? અને તમારી સાથે આ છે એ કોણ છે? ત્યારે ભગવાન શ્રી હરિએ કીધું કે તું આને નથી ઓળખતો કે આ તો તમારા જ ગામની ફલાણા ભરવાડની બકરીનો જીવ છે. ત્યારે દેવસી લુહાર કે મારે તમે એને તેડવા માટે આવ્યા હતા? તો કે હા, એને તેડવા. દેવસી લુહાર કે પણ ઈ બકરી એવું શું કર્મ કર્યું કે એને અક્ષરધામના અધિપતિ તમારો તેડું આવ્યો? ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે એક વખત અમારા સંત સદગુરુ નિત્યાનંદ સ્વામી બીમાર થયા હતા અને એની બીમારીની દવા રૂપે બકરીનું દૂધ જોઈતું હતું. ત્યારે આ તારા ગામની ફલાણા ભરવાડની જે બકરી છે ને એનો દૂધ અમારે નિત્યાનંદ સ્વામીની દવામાં ઉપયોગમાં લેવામાં આવ્યું. એ નિત્યાનંદ સ્વામીની સેવામાં ખાલી એનો દૂધ ઉપયોગી થયો ને એના ફળ સ્વરૂપે અક્ષર બ્રહ્મ ધામનો અધિપતિ એ બકરીના અંતકાળે એને અક્ષરધામમાં લેવા માટે આવ્યો છે. તો કઈ બકરીએ શિક્ષાપત્રની આજ્ઞાઓ નથી પાડી. કોણે પાડી હતી? નિત્યાનંદ સ્વામીએ પાડી હતી. તો નિત્યાનંદ સ્વામીના યોગે કરીને બકરીનું પણ કલ્યાણ થયું છે. આવી રીતે જીભાઈના બળદનું પણ કલ્યાણ થયું. મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતો તવરાના મેળામાં ગયા હતા અને એ વખતે સંતોને ત્યાં કને ભોજન માટે આ બળદ એકામાં જોડાઈ અને સંતોને ભોજન આપવા માટે ગયો હતો. એના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ એ બળદને પણ અક્ષરધામની અંદર લઈ ગયા. એટલે આ શિક્ષાપત્રી છે ને એ માત્ર મનુષ્ય દેહમાં રહેલા જીવાત્માનું હિત કરે છે એમ નહીં, સમગ્ર દેહધારી જેટલા ભૂત પ્રાણી માત્ર છે એ તમામે તમામનો પરમ હિત કરનારી એવી આ શિક્ષાપત્રી છે. એટલા માટે અહીંયા શિક્ષાપત્રીનું સર્વ જીવ હિતાવહ એવું વિશેષણ લગાવેલું છે.